बोलो श्रीकामार्थ प्यारी की जय। वंदो सतगुरु चरण को, करधनि प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनि देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवर श्यामा जुगल को, पल पल करो प्रणाम। धनी जी मारा पल पल करो प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होते हैं, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवनी हमारो है। श्री महामत कहे साथ जी, भया चर्चा का वखत। अब तुम सुनियो चित दे, लाल आगे आए बैठे इन तखत। लाल आगे आए बैठे इन तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म सच्चिदानंद स्वरूप धाम धनिष्य अक्षरातीत પરમાત્માની અસીમ કૃપાથી, સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા કરી રહ્યા છીએ. એમાં અગાઉ આપણે જોઈ ગયા કે દિલ્હી મુકામે શ્રીજીના આદેશથી કાનજીભાઈ ઔરંગઝેબ બાદશાહના 5 પ્રમુખ વ્યક્તિઓને પત્ર આપવા જાય છે. જેને પત્ર આપે છે એ પૂછે છે કે બીજા કોને કોને પત્ર આપ્યો છે, કોને કોને પત્ર આપવાના છે. બીજા બધા જ્યારે જવાબ આપશે ત્યારે હું પણ જવાબ આપીશ. આ રીતે જવાબ આપતા પણ નથી અને એમાં ત્રીજી વખત જે બાદશાહના પ્રમુખ વ્યક્તિ તરીકે જે બાળકોને કુરાન શીખવાડે, જેનો ઉસ્તાદ કહેવામાં આવે, એ આકિલ ખાન તો પત્ર લેતો જ નથી. તો એને તો ખૂબ 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 ફટકાર લગાવી છે. હવે બાકીના જે 4 જણ જે છે, જેમણે પત્ર લીધા છે, એ પત્રનો જવાબ લેવા માટે કાનજીભાઈ દરરોજ આ 5 વ્યક્તિઓને મળે છે. આકિલ ખાનને પણ મળે છે કે તમે પત્ર જુઓ તો ખરા, વાંચો તો ખરા, અને તમને જે યોગ્ય લાગે જવાબ આપો. દરેકને 5 જણને જવાબ આપવા માટે વિનંતી કરે છે. 15 દિવસ પછી ફરીથી શેખ નિજામને સ્પેશિયલ એમના ઘરે મળવા જાય છે. વિનંતી કરીને કહે છે કે મેં જે પત્ર આપ્યો હતો તેનો મને જવાબ આપો. ત્યારે શેખ નિજામ કહે, આટલો જવાબ જલ્દી મળે નહીં, કારણ કે તમે સામાન્ય વાત નથી આવ્યા, તમે આખરું જમા ઇમામ મહેદીની વાત લઈને આવ્યા છો. અને તેનો ઉત્તર બાદશાહ ઔરંગઝેબ સિવાય કોણ આપી શકે?
અમારી કોઈ ક્ષમતા નથી કે આનો જવાબ આપી શકીએ. ત્યારબાદ ઉત્તર લેવા માટે કાજી શેખ ઇસ્લામ પાસે જાય છે, વિનંતી કરે છે. કાનજીભાઈ જુઓ, નમ્રતા તો જુઓ, ધૈર્ય તો જુઓ. નમ્રતાપૂર્વક કહે છે, મને ઉત્તર આપો ને. તમે મને ઉત્તર આપશો તો મને મહેનતાણું મળશે. ત્યારે શેખ ઇસ્લામ કહે કે ભાઈ, આનું ઉત્તર આપવું એ મારા એકલાનું કામ નથી. અને બીજી બહુ જ મહત્વની વાત કરી કે જ્યારથી તમે પત્ર આપ્યો છે ને, હું દિવસમાં અનેક વાર આ પત્ર વાંચી ચૂક્યો છું. શું જવાબ આપવો એના ચિંતનમાં હું થાકી ગયો છું ભાઈ. વાંચીને થાકી ગયો છું. હું શું જવાબ આપું? ત્યારબાદ કાનજીભાઈ કોતવાલ, જે મુખ્ય પોલીસ અધિકારી સિદ્દીક ફોલાદ, એની પાસે જઈને ઉત્તર માગે છે. વિનંતીપૂર્વક કહે છે કે તમે મને ઉત્તર આપો. જો તમે ઉત્તર નહીં આપો તો મને પહાડી પર રહેતા ફકીર મને મહેનતાણું આપશે નહીં. ત્યારે આ કોતવાલ કહે કે કુરાન અને ઇસ્લામની જાણકારી હોય, ત્યાંનું કામ છે જવાબ આપવાનું. તમે મારી પાસે જવાબ માટે આવ્યા છો? હું તો ગુનેગારોને દંડા મારું છું, એમના જેલમાં પૂરું છું. એના સિવાય મને કશું આવડતું નથી ભાઈ. અને જો ભૂલચૂકથી મારાથી કંઈક બોલાઈ જાય ને, તો અમે આ બાદશાહને ઓળખીએ છીએ. જો એ નારાજ થઈ ગયા ને ભાઈ, જો એ નારાજ થઈ ગયા તો ઘણું જ દુઃખ સહન કરવું પડે એવું છે. અમારાથી કંઈ પણ જો વધારાનું બોલાઈ ગયું તો તકલીફ ઊભી થાય. અમે જવાબ નહીં આપી શકીએ. આ સાંભળીને કાનજીભાઈ તરત કહ્યું, જો કાનજીભાઈ કેવો જવાબ આપે છે સામે, કે કોઈ મુલ્લા કે કોઈ કાજી જવાબ નથી આપતા. તમે પણ જવાબ આપતા નથી. કોટવાલને કહે છે કે તમે પણ જવાબ આપતા નથી, બીજા કોઈ જવાબ નથી આપતા. પણ એક કામ તો કરો, તમે શા માટે બાદશાહને જાણ કરતા નથી? તમે કહો છો કે બાદશાહને કુરાનનું બહુ સારું જ્ઞાન છે અને તે તેનો ઉત્તર આપી શકશે. આવું તમે સમજો છો તો મારી વિનંતી છે કે તમે માથા ઉપર ભાર ના લેશો. મહેરબાની કરી અને આ મારો પત્ર જે છે એ બાદશાહ સુધી પહોંચાડો. સુંદર સાહેબજી, અહીં બોધ મળે છે કે જ્ઞાનની સાથે અહંકાર જોડાય તો વિનાશ સર્જે છે, અને જ્ઞાનની સાથે પ્રેમ જોડાય તો આધ્યાત્મિક જાગરણની સુવાસ ફેલાય છે. આપણે જ્ઞાનની સાથે પ્રેમને જોડવાનો છે, તો સાચા અર્થની અંદર આધ્યાત્મિક જાગરણની સુવાસ ફેલાય. એ જ આપણું પરમ કર્તવ્ય છે. હવે જો કાનજીભાઈની સેવા ને કયા શબ્દોમાં વખાણ કરવા. એમનું ધૈર્ય, એમની નિષ્ઠા, એમની ધગશ, એમની કુરબાની, એમની નિડરતા, આ બધા ગુણો એમની અંદર ઠસોઠસ ભરેલા છે. ત્યારબાદ કાનજીભાઈ રજવી ખાન પાસે જાય છે. રજવી ખાનને કહે છે કે દિવાન સાહેબ, મેં આપને પત્ર આપ્યો હતો, તેના જવાબનું શું થયું? એક વાત કહું તમને,
આ પત્રના માધ્યમથી મેં તમને ખુશખબરી આપી છે કે જે તમે જેની તમે રાહ જોઈ રહ્યા છો, ઇમામ મહેદી, એ ઇમામ મહેદી આવી ગયા છે, એ ખુશખબરી આપી. હવે આ ખુશખબરીના બદલામાં તમને આનંદ થવો જોઈએ અને તમારે મને પણ ધન્યવાદ આપવા જોઈએ કે જેના દ્વારા તમને ખુશખબરી મળી. તમે મારા તરફ પણ આભારની લાગણી વ્યક્ત કરતા નથી. તમે પોતે પણ આનંદનો અનુભવ કરતા નથી. આવું જયારે બોલ્યા ને કાનજીભાઈ તો વાહ વાહ વાહ, સમય જોઈને ફટકો મારે છે, ચોગ્ગા ને છગ્ગા મોઢે જ કહી દીધું. નીડરતા તો જુઓ. આપણે પણ નથી બોલી શકતા. સાચી વાત બોલવાની અંદર આપણે ક્યારેક ના નથી કહેવું, ચલો એમને ખોટું લાગી જશે, ના નથી બોલી શકતા. અહીં આગળ કાનજીભાઈ તો માથા ઉપર કફન બાંધ્યું છે, સત્યનો ઝંડો લઈને નીકળ્યા છે. તેમના ઉપર શ્રીજીના આશીર્વાદ છે. ત્યારે રજવી ખાન જવાબ આપે છે કે ભાઈ તમે કેવી વાત કરો છો, મારે આનંદ કઈ રીતે કરવાનો? તમે તો ક્યામત આવી છે એવી વાત લઈને આવ્યા છો. ક્યામત એટલે શું? મારે મરવું નથી ભાઈ. અને તમે આવી વાત લઈને આવ્યા છો ને એ બદલ તમને તો ખરેખર માર મારવો જોઈએ, તમારા બેડામાં ડંડા મારવા જોઈએ. બોલો, આવા શબ્દો કયા? શા માટે? અજ્ઞાનતા. ધર્મના સાચા સ્વરૂપનું જ્ઞાન જ્યારે ના હોય ને ત્યારે આ બધી સમસ્યા ઊભી થતી હોય. બાહ્ય આડંબર, દંભ, એ જ્યારે પ્રચંડ માત્રામાં હોય ત્યારે ધર્મનું વાસ્તવિક સ્વરૂપ ભૂસાઈ જતું હોય છે. નથી પોતાનું કલ્યાણ થતું કે નથી પોતાના સંપર્કમાં આવતા હોય એમનું આપણે કલ્યાણ કરી શકતા. અત્યારે આ સાંભળી કાનજીભાઈ સમજાવે છે કે સાંભળો સાંભળો, ક્યામત એટલે અખંડ મુક્તિ આપનાર જ્ઞાનનું અવતરણ થયું એમ કહેવાય. અખંડ મુક્તિ મળે છે. ક્યામત એટલે ક્યામતના સમયે આપણને એવું જ્ઞાન મળે છે કે એ જ્ઞાન પ્રાપ્ત કરવાથી અખંડ મુક્તિ મળે છે. ક્યામત એટલે પ્રલય થયો એવું નથી. હવે રિઝવી ખાન જે માયામાં ગડાબૂડ માણસ હતો, એની આવી માનસિકતા હતી અને તે વિચારતો હતો કે ક્યામત આવશે ત્યારે પ્રલય થશે, અને પ્રલય થશે તો આ મારું ઘર, મારા બેબી, મારા બચ્ચા અને એ જે મને સુખ મળે છે એ બધું જતું રહેશે. બોલો, વિચાર કરો. આવો વિચાર કરે છે. કેટલી અજ્ઞાનતા. ખરેખર સુંદર સાહેબજી, સાચું સુખ પરમધામના ઈશ્ક અને વિરહનું છે. આ સંસારમાં આ મનુષ્ય તન ધારણ કરી અને આપણને ધારતમ દ્વારા પરમધામનો ઈશ્ક મળે અને પરમધામનો વિરહ પ્રાપ્ત થાય ને, અને એનો જે આનંદનો સ્વાદ મળે ને, એની સમકક્ષ કઈ જ ના આવી શકે.
પરમધામનો વિરહ આ જગતમાં પ્રાપ્ત થશે, પરમધામમાં નહીં. આહા, મહારાજજી શું કહે છે? પરમધામમાં તો બધા એક રૂપ છે. હે, પરમધામમાં એક ક્ષણ માટે પણ વિરહ નથી. પરમધામ તો સ્વલીલા અદ્વૈત છે. એક જ તત્વ, પરમ તત્વ, પરમાત્મા તત્વ છે. એ જે પરમાત્મા તત્વ છે ત્યાં આગળ વિરહ હોય નહીં. ઈશ્ક રવદની અંદર બ્રહ્માંગનાઓ રાસામાજીના પ્રેમની અંદર હંમેશા ડૂબેલી રહે છે. એ છે પરમધામ. ત્યાં વિરહ નો અનુભવ નથી. પરમધામના વિરહનો અનુભવ નથી. આ જગતની અંદર આપણે આયા અને આ જગતની અંદર પણ આપણને વિરહ ક્યારે થાય? આપણે આપણા મૂળ ઘરની પહેચાન થાય ત્યારે ને. આપણું મૂળ સ્વરૂપ, મૂળ ઘર, મૂળ ધણી એની પહેચાન થાય ત્યારે વિરહ થાય. બાકી ચીલા ચાલુ તો આપણે ધર્મનું પાલન કરીએ, સેવા પૂજા કરીએ અને માયાની અંદર ગड्डा બુડ રહીએ. હે, સંપૂર્ણ ઈર્ષા, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મદ, મોહથી ભરેલા હઈએ અને જીવન જીવતા હઈએ. પણ વિરહનો છોટો આપણામાં જોવા મળે નહીં. અરે ખરેખર તે વિરહ અહીંયા પ્રાપ્ત કરવાનો છે આપણે, પરમધામમાં નથી. અને વિરહનો અનુભવ થાય ને એ પણ મીઠો આનંદ છે. સુંદર સાહેબજી, પરમધામનો વિરહ અને પરમધામનો ઈશ્ક, એનો આનંદ આપણે આ જગતમાં આવ્યા છે એને પ્રાપ્ત કરવાનો છે. ને એના માટે આ વિતક સાહેબની ચર્ચા છે, વાણીની ચર્ચા છે, ચિતવની કરવાની છે. શ્રીજી કહે છે કે આ પત્રો એટલે નલુવાની વિતક છે. વિતકની અંદર નલુવા કહે છે ને આપણે સામાન્ય ભાષાની અંદર પત્ર કહીએ છીએ. કે આ પત્રો કાનજીભાઈ ઠેર ઠેર આપે આવ્યા છે અને ત્યાં એમનું જાબ લેવા માટે જાય છે. અને આ રીતે બાદશાહની જાગરણની વિતકની શરૂઆત થાય છે કે બાદશાહને જગાવવા માટે શું પ્રયત્ન નથી કર્યા? શા માટે આટલો પ્રયત્ન કરવામાં આવે છે? કારણ કે બાદશાહની અંદર જે જીવ છે ને, એ જીવ છે એ માયા તરફ એમને ખેંચી જાય છે. પરંતુ એની અંદર જે પરમધામની બ્રહ્માંગનાની સુરતા છે, એ સુરતાનો એક વાર સંપર્ક થાય ને, કોઈ પણ બ્રહ્મમુનિનો સંપર્ક થાય, વાણનો સંપર્ક થાય તો તરત જાગી જાય. અને એક વાર એ જાગી જાય તો વાહ 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 વાહ, આખા સામ્રાજ્યની અંદર પરિવર્તન થઈ જાય. કઈક ઇતિહાસ જુદો હોત. આ બાદશાહ જો જાગી ગયો હોત ને તો અત્યારે વિશ્વની કઈક જુદી કાયા પલટ હોત. એટલે બાદશાહના જાગરણની વિતકની શરૂઆત થાય છે. એ સમય દરમિયાન શું થાય છે એ બીજી અમુક વિતક કહે છે કે દિલ્હીમાં જ્યાં શ્રીજી અને સુંદર સાથ વિચાર વિમર્શ કરે છે ત્યાં રામચંદ્ર વકીલને ઘેર સુંદર સાથ અનેક દિવસ સુધી ચર્ચા કરવા માટે ગયા હતા. કારણ કે શ્રીજી મોકલે અમુક અમુક સુંદર સાથને જે તે જગ્યા મોકલે જાગૃત કરવા માટે. પરંતુ તેમનામાં અંકુર ન હોવાથી જાગૃત થઈ શકે નહીં. અંકુર પણ હોવો જોઈએ. બિન ઉપજાઉ જમીનની અંદર ગમે તેટલી મહેનત કરવામાં આવે પણ કશું ઉગે ખરું? ના. એ વાત છે કે જેની અંદર કઈક પરમાત્માની કૃપા હોય, કઈક અંકુર હોય અને એ ચર્ચા સાંભળે તો તરત જ એમાં જાગૃતિ આવી જતી હોય અને વૃક્ષ સ્વરૂપી એનો વિકાસ થતો હોય અને પોતાનું પાલન કલ્યાણ કરે, પોતાના સંપર્કમાં જે આવે બધાનું કલ્યાણ કરે. એ સમય દરમિયાન
ગંગારામ ના મોટા ભાઈ ઉદ્ધવદાસે શ્રીજીની 2 દિવસ ખૂબ 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 સેવા કરી. જો આ બધી વિતક આપણને સાંભળવા મળે છે કે 2 દિવસ આયા છે તો શ્રીજીના સેવાનો લાભ લઈએ. આપણે થઈએ ને, આપણને પણ થાય કે ભાઈ આપણે ગુરુ મહારાજ ઘરે આવ્યા છે 2 દિવસ માટે, 3 દિવસ માટે, એમને બરોબર સેવા કરો, એમનું સત્સંગ સાંભળો. પણ જ્યારથી જે દિવસથી પાછા વિખૂટા પડ્યા એટલે પાછા હતા એમના એમ. એવી રીતે અહીંયા આગળ પણ ઉદ્ધવદાસ શ્રીજીની 2 દિવસ ખૂબ સેવા કરી, સત્સંગ ચર્ચા સાંભળી અને પછી ઘરે ગયા અને માયાની અંદર તરબોળ થઈ ગયા. પછી પાછું વળીને જોયું નથી. આપણે એવું નથી કરવાનું. આ વિતક એ જ કે છે, એક વાર જાગૃત થયા પછી આપણે એ જાગૃતિને સતત જાળવી રાખવાની છે. જાગૃતિ રૂપી આપણી જે મશાલ છે ને, એ બુઝાવી જોઈએ નહીં, એને પ્રજ્વલિત રાખવાની છે. એને પ્રજ્વલિત રાખવા માટે એની અંદર ઈંધણ નાખવું પડે. એ ઈંધણ એટલે શું? વિતક વાણીની ચર્ચા સાંભળવી પડે, ચિંતવન કરવું પડે, સેવા પૂજા કરવાની હોય. આ બધું છે. આ ઈંધણ નાખવું પડે. એ અરસામાં એક ઘટના પણ આવી કે શ્રીજી યમુના નદીના કિનારે એક દિવસ રેતીમાં બેઠા હતા અને તે વખતે એક સંન્યાસીની, એક મહિલા સંન્યાસીની, અત્યારે પણ પ્રયાગરાજની અંદર મહિલા સંન્યાસીઓ પણ બહુ રસ લઈ રહ્યા છે. આગળ પડીને એની અંદર ધાર્મિક ક્ષેત્રની અંદર સમર્પિત થઈ રહ્યા છે. આનંદની વાત છે. એવી રીતે અહીંયા આગળ પણ એક સંન્યાસીની સુંદરી હતી. એ શ્રીજીના દર્શન કરવા માટે આવી. દર્શન કર્યા ખરા, ચર્ચા પણ સાંભળી અને ત્યાર પછી તે ગઈ બીજી વખત દર્શન કરવા માટે આવી નથી. એને શ્રીજીની પહેચાન થઈ શકી ન હતી. તો સદગુરુ મહારાજની કૃપા હોય ને ત્યારે આપણને પહેચાન થતી હોય છે, નહીં તો જીવન એમનું એમ ચાલ્યું જાય છે. જે રીતે વર્ષોના વર્ષ આપણે કાઢીએ છીએ નિંદમાં. અહીં કયા પ્રકારની નિંદની વાત કરીએ છીએ? 2 પ્રકારની નિંદ્રા છે. એક તો આપણે શરીર થાકી જાય ને રાત્રે સૂઈ જઈએ ને સવારે ઉઠીએ ને, એ શરીરની નિંદ્રા. પણ બીજી છે અજ્ઞાનતાની નિંદ્રા. એ અજ્ઞાનતાની નિંદ્રાની અંદર, માયાના મોહની અંદર આપણે એટલા ગડાબુડ રહી જઈએ. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ એની અંદર એવા ફસાઈએ કે એના સિવાય બીજી કોઈ દુનિયા છે એનો આપણને ખ્યાલ આવે નહીં. અને વર્ષોના વર્ષો નીકળી જાય અને છેલ્લો સમય પણ આવી જાય અને આત્મજાગૃતિનું કાર્ય અધૂરું રહી જાય. એટલે ફરીથી 84 લાખ યોનિના ચક્કરની અંદર ફર્યા કરવું પડે. આપણે એવું કરવું નથી. આપણે જાગી જવું છે. જાગી જવું એ બહુ જ મહત્વની બાબત છે ને એના માટે જે થાય બધું કરવું છે. અહીં કે છે સુંદર સાથ 2 મહિના સુધી બાદશાહના અધિકારીઓની જવાબની રાહ જોઈ હતી. જો 2 મહિના, 2 મહિના પણ અઘો 2 મહિના શબ્દ આવ્યો હતો હરજી વ્યાસ વખતે પણ કાનજીભાઈ 2 મહિના ધૈર્ય રાખ્યું હતું. અહીંયા આગળ પણ સુંદર સાથે 2 મહિના સુધી બાદશાહના અધિકારીઓના જવાબની રાહ જોઈ. ત્યારબાદ શ્રીજી અને સુંદર સાથ એક બાગમાં એકાંતમાં બેસીને જાગણી કાર્ય માટે વિચાર વિમર્શ કરે છે. જો અહીં આગળ શ્રીજી હંમેશા બધા સુંદર સાથને સાથે રાખે છે, વિચાર વિમર્શ કરે છે અને બધાનો ઉત્સાહ જાળવી રાખે છે. સુંદર સાથ આ બહુ મહત્વની બાબત છે. કોઈ પણ સંસ્થા હોય, સમાજ હોય, સમિતિ હોય, એની અંદર આ બાબત આપણે ધ્યાનમાં લેવા જેવી છે કે બધાને સાથે રાખીને કાર્ય કરવાનું છે.
અહીં આગળ દિલ્હીના અને દિલ્હી બહારના સૌર સુંદર સાથ હાજર રહેતા હતા અને શ્રીજી સાથે વિચાર વિમર્શ કરતા હતા. અગાઉ હરજી વ્યાસની જાગણી વખતે કાનજીભાઈએ 2 મહિના સુધી ધૈર્ય રાખ્યું હતું. સુંદર સાથ આ નાની વાત નથી કે 2 મહિના સુધી આ કાનજીભાઈ એ હરજી વ્યાસની જાગણી માટે, પોતે જાગૃત છે પણ હરજી વ્યાસ જાગે ને એના માટે પહેલા આમદાની મળે એના માટે સેવા કરતા હતા. પરંતુ જ્યારથી અમને ખબર પડી આ તો પરમધામની કોઈ સુરતા લાગે છે, એમને જાગૃત કરવાની છે, ત્યાર પછી પ્રત્યેક દિવસ પ્રત્યેક પણ એમણે સેવા કરી છે, નિસ્વાર્થ ભાવે સેવા કરી છે. અને નિસ્વાર્થ ભાવે સેવા કરતા કરતા 2 મહિના નીકળી ગયા. અત્યારે પણ જવાબ લેવામાં 2 મહિનાનું ધૈર્ય રાખ્યું છે. સુંદર સાહેબજી, અહીં બગીચાનો શબ્દ આવે ને એટલે આપણે વિતક સાહેબમાં બગીચાનો શબ્દ ક્યાં ક્યાં આવ્યો છે એનું થોડું આપણે પુનરાવર્તન કરી લઈએ. તો જુઓ, અગાઉ હરજી વ્યાસની જાગણી જુનાગઢમાં થઈ તે વખતે શ્રીજી સાથે ચર્ચા થઈ ને, તે વખતે બગીચામાં બેસીને જ હરજી વ્યાસને જાગણી કરી હતી, ઘરના કોલાહલની અંદર નહીં. ત્યાર પછી વિતક સાહેબની અંદર આવે છે ઠઠ્ઠા નગરમાં જિંદાદાસ માલી એ લાલદાસજી સાથે વાર્તાલાપ કર્યો. હવે જો, લાલદાસજી તે વખતે લક્ષ્મણ શેઠ કહેવાતા હતા અને એમના બગીચાની અંદર એક માળી તરીકે કાર્ય કરતા હતા જિંદાદાસ. હવે જિંદાદાસ જે માળી તરીકે લક્ષ્મણદાસ શેઠ નો પગાર લઈને કામ કરતા હતા એ જાગૃત થયા હતા. એમણે શ્રીજીની ઓળખ આપી કે શ્રીજી કોણ છે. એ સામાન્ય મહાત્મા નથી, એમની ઓળખ કરો તમે. બહુ સુંદર દ્રષ્ટાંત આપી અને એ જિંદાદાસ માલીએ એ લક્ષ્મણદાસ શેઠ જે પછીથી લાલદાસજી થયા એમની સાથે વાર્તાલાપ કર્યો હતો. એ પણ વાર્તાલાપ બાગની અંદર હતો. સુંદર સાજી જો, આ કુદરતી જે વાતાવરણ છે એના સાનિધ્યમાં જાગૃતિ થઈ રહી છે. જામનગરમાં પણ કાગજીભાઈએ ચર્ચા માટે ધનશ્રી દેવચંદ્રજીને બગીચામાં જગ્યા આપી હતી. અને એ બગીચામાં જ્યાં જગ્યા આપી હતી, જ્યાં શ્રીજી ચર્ચા કરતા હતા, એ જ સ્થાને અત્યારે મંદિર છે જેને ખીજડા મંદિર તરીકે આપણે ઓળખીએ છીએ. એવી રીતે વિતક સાહેબની અંદર આવે છે કે શ્રીજી નલિયાથી ખંભાળિયા જતા હતા અને તે વખતે વિશ્રામ લેવા માટે રસ્તામાં એક બગીચો આવ્યો અને બગીચામાં બેસીને શ્રીજી અને સુંદર સાથે વિશ્રામ લીધો હતો. જોજો, તો આ બગીચાના શબ્દો પણ વિતકની અંદર ઘણા બધા ઠેકાણે આવે છે. તો એવી રીતે દિલ્હીની અંદર પણ આ એક બગીચાની અંદર, બગીચાની અંદર વાતાવરણ કેવું હોય, વિશાળ બગીચો હોય અને એની અંદર કુદરતી દ્રશ્ય બહુ સરસ હોય, શાંતિ હોય અને એમાં આધ્યાત્મિક ચર્ચા કરવામાં આવે તે આનો આનંદ કંઈક જુદો હોય. કુદરતના ખોળે આ આધ્યાત્મિક ચર્ચા થતી હોય છે. અહીં શ્રીજી કહે છે, શ્રીજી ચર્ચામાં કહે છે કે ધામધણી આપણને ઈશ્કરવદ પછી, ઈશ્કરવદ ક્યાં થયું હતું? પરમધામની અંદર. પરમધામમાં પરમધામની બ્રહ્માંગનાઓ શ્યામાજી અને રાજજી વચ્ચે જે માયાનો ખેલ જોવા માટે ખેંચતાણ થઈ હતી, બરાબર, એને ઈશ્કરવદની લીલા કહેવામાં આવે છે. એ ઈશ્કરવદની લીલા પછી આપણે સીધા ક્યાં આવ્યા? વ્રજલીલામાં આવ્યા. પહેલા કાળ માયાના બ્રહ્માંડમાં વ્રજલીલામાં આવ્યા. ત્યાર પછી એ જે બ્રહ્માંગનાઓની સુરતા ક્યાં ગઈ? યોગ માયાનું બ્રહ્માંડની અંદર નિત્ય વૃંદાવન બન્યું. એ નિત્ય વૃંદાવનની અંદર રાસલીલાની અંદર ગયા અને રાસલીલામાંથી એ જે બ્રહ્માંગનાઓની સુરતા અને યુગલ સ્વરૂપ
આ બધાની શક્તિ ક્યાં જાગૃત થાય છે? પરમધામની અંદર જાય છે, પરમધામની અંદર જાગૃત થાય છે. અને ત્યાં ફરીથી બ્રહ્માંગનાઓ જે તામસી સખીઓ હતી, જેને બહુ જ જિજ્ઞાસા હતી માનો ખેલ જોવાની, એમણે કહ્યું કે અમને તમે સંતોષકારક માનો ખેલ બતાવ્યો નથી, અમને પૂરેપૂરો ખેલ બતાવો. એટલે એમની ઈચ્છા પૂર્ણ કરવા માટે આપણા અત્યારના ત્રીજા કાળમાંના જાગરીના બ્રહ્માંડની અંદર આપણે આવ્યા છે. સુંદર સાજી, આપણી પર રાજ્ય મહારાજની અસીમ કૃપા છે. એટલા માટે તો શ્યામા મહારાણીને પાછળ પાછળ મોકલ્યા કે બ્રહ્માંગનાઓ અલગ અલગ આ જગતની અંદર જ્ઞાતિમાં વેશભૂષામાં આવી છે, પરંતુ તેમને જગાવવા માટે શ્યામાજીને પણ મોકલ્યા. એ શ્યામાજી બીજું કોઈ નહીં, ધનશ્રી દેવચંદ્રજી. અને એની સાથે સાથે અક્ષરની આત્મા દ્વારા કુરાનની અંદર સાબિતીઓ આપી કે કાલે ઉઠીને તમે જાગવા માટે સાબિતી માગશો, એમને તમે જાગવાના નથી. તો તમામ ધર્મ ગ્રંથોની અંદર કોઈ ને કોઈ સાબિતી છે. એ રીતે આ કુરાનની અંદર અક્ષર બ્રહ્મની આત્મા દ્વારા સાબિતી આપવામાં આવી છે. એટલે એની અંદર પરમધામની વાતો જોવા મળે છે, જેને મારફતનું જ્ઞાન કહેવામાં છે. સામાન્ય વ્યક્તિના ગજાબારની વાત છે. શરીયત, તરીકત, હકીકતના મારફત, એ જે મારફતનું જ્ઞાન છે, શરીયતમાંથી બહાર નીકળો ને તો જ તરીકત, હકીકતના મારફત સુધી પહોંચાય છે. એ મારફતનું જ્ઞાન આપણને મળ્યું છે. સુંદર સાજી અહીં આગળ કહે છે કે ઔરંગઝેબની જાગણી કરી, એમાં તે વખતના મુસલમાનો જે હતા એ બહુ શરીયતના કટ્ટર હતા, પણ શું કરી લેવાના? જો નિડરતા તો જો સુંદર સાથને, ભાઈ આપણે આપણું કાર્ય કરવાનું છે. કે છે હિન્દુ વેશભૂષા પહેરવાનો થાય, અહીંયા આગળ હિન્દુ વેશભૂષા કાઢીને મુસલમાન વેશભૂષા ધારણ કરવાનું થાય ને તો પણ ડર રાખવાનો નથી, એવું કહેવા માંગે છે. હા, બાહ્ય વેશભૂષા બદલીશું, આમાં તો જાગણી સાથે મતલબ છે. ત્યાં સુધી કહે છે કે ભાઈ કદાચ એ લોકો અમને મારી નાખે ને તો પણ ડર રાખવાનો નથી, કારણ કે આ શરીર જે છે નાશવંત શરીર અહીંયા આગળ રહેશે, અને અંદરની આત્મા છે એ પરમધામની અંદર મૂળ સ્વરૂપમાં પરાત્મની અંદર જાગૃત થશે. આ છેલ્લે આ પણ કહી દીધું. શ્રીજી કહે છે મારી વાતને દ્રઢતાપૂર્વક દિલમાં ધારણ કરો, શાંતિપૂર્વક વિચારીને તમારા મનમાં કઈ પણ વાત હોય ને તો મને જરૂર જણાવો. સહેજ પણ સંકોચ રાખશો નહીં, સહેજ પણ મૂંઝવણ રાખશો નહીં. આ ધર્મનું કાર્ય છે. એક ધર્મ સ્થાપિત કરવા માટે, સમગ્ર વિશ્વનું કલ્યાણ કરવા માટે તમે આ જઈ રહ્યા છો. આ નાનું કામ નથી, બહુ જ મોટું ભગીરથ કાર્ય છે. અને આ ખરેખર સત્યના માર્ગે તમે જાઓ તે વખતે અવરોધો તો આવશે જ, પરંતુ તમારી ઉપર શ્રી રાજ્ય મહારાજની સદાય કૃપા છે, સદગુરુ મહારાજની સદાય કૃપા છે. તમને ક્યારેય આંચ આવશે નહીં. સુંદર સાજી અહીં આગળ આ જે સુંદર સાથ છે એ સુંદર સાથનો કેટલો હોંસલો વધારે છે. એમ અત્યારે આપણે પણ મૂળ સ્વરૂપ શ્રી રાજ્યના આદેશથી જ જાગરણનું કાર્ય કરી રહ્યા છે. બાકી એક શબ્દ ના બોલી શકીએ. આપણી કોઈ ક્ષમતા નથી કે વિતક વાણીની ચર્ચા કરી શકીએ, ચિંતવન કરી શકીએ. એટલે સદગુરુ મહારાજની કૃપા હોય, રાજ્ય મહારાજનો આદેશ હોય, એમની મહેર હોય ને ત્યારે આ કાર્ય થતું હોય. સુંદર સાજી શ્રી રાજ્ય મહારાજ શું ક્યારેય કોઈ બ્રહ્માંગનાનું ખરાબ કરી શકે ખરા? ના, બ્રહ્માંગનાની સાથે જ છે, આપણા દિલની અંદર છે. આપણે એનો મહેસૂસ કરવાનો છે, આપણે એનો અનુભવ કરવાનો છે. શા માટે આપણે
દુઃખી થઈને જીવવું. આપણે તો જે શ્યામા મહારાણી છે આનંદ સ્વરૂપ એમની અંગના છીએ, તો આપણી અંદર એ આનંદનો સાગર છે. એ આનંદનો સાગરનો આપણે અનુભવ કરવાનો છે. તે જે કહે છે કોઈ પણ પરિસ્થિતિ હોય, જો આ ખુલ્લો મુકાબલો, અને ગમે તે થાય, ગમે તે પરિસ્થિતિ હોય, કોઈ પરવા નહીં. ગમે તે પરિસ્થિતિ હોય, પણ એ બાદશાહને જગાવવાનો છે, એની આત્મજાગૃતિ કરવાની છે. એક વાર એને જગાડીએ ને તો ત્યાંથી શરૂઆત થશે. એક સમગ્ર વિશ્વની અંદર એક સત્ય ધર્મની સ્થાપના થશે. સુંદર સાદજીએ આ આદેશ સ્વીકારી લીધો છે અને પોતાના બહુ જ ભાગ્યશાળી માને છે કે અમે આ શ્રીજીની સાથે છે અને અમને આદેશ મળ્યો છે. એક એક સુંદર સાતના મુખાર બિંદ ઉત્સાહ ઉમંગથી તરવરી રહ્યા છે. અહીં વિતક સાહેબના માધ્યમથી આપણને પણ બોધ મળે છે કે ગમે તેટલી શક્તિશાળી વ્યક્તિ હોય, પણ જો તમે બધા સાથે રાખીને કાર્ય કરશો ને તો તમે 100% સફળતા મળશે. હવે અહીં કહે છે એક દિવસ સંધ્યા સમયે દરેક સુંદર સાથ પોતાના નિવાસ સ્થાને જાય છે. ત્યારે રાત્રિના સમયે દિલ્હીમાં જામા મસ્જિદની સીડી પર આવીને બેસે છે. જો સુંદર સાથ પણ કેટલા કટિબદ્ધ છે. હવે તેમને એમ છે કોઈ પણ રીતે આ સંદેશો બાદશાહ સુધી પહોંચવો જોઈએ. તો સમૂહમાં સુંદર સાથ જાય છે જામા મસ્જિદ, એની સીડી ઉપર બેસે છે. ત્યાં બેસવાની વ્યવસ્થા ક્યાં હોય, સીડી ઉપર બેસે છે અને ત્યાં બહુ સુંદર રીતે સનંદની વાણી ગાય છે. બહુ જ મીઠાશથી આલાપથી ગાય છે. આ જે સુંદર સાથ જે જતા હતા એ બધા સુંદર સાથ શ્રીરાજજીના ભરપૂર પ્રેમ, શ્રીરાજજીનો ભરપૂર જોશથી ભરેલા હતા. હવે અહીંયા આગળ જે સાંભળનાર જીવ સૃષ્ટિ જ મોટે ભાગે હોય, એને નુકસાન કરી શકે. બરાબર, જીવ સૃષ્ટિનું કામ જ આ છે, કઈ રીતે વેદના આપવી, કારણ કે એમની અંદર જાગૃત થવાની નથી, એટલે નુકસાન કરી શકે. તમે એમનું ભલું કરવા જાઓ છો પણ એ તમારું નુકસાન કરી શકે છે. પરંતુ આ જે સુંદર સાથ છે, આ જે બ્રહ્મ સૃષ્ટિનો સમૂહ છે, તેમને સેજ પણ એ વાતની ચિંતા નથી. આ જે થવું હોય તો થાય, મેં ઔરંગઝેબ બાદશાહ સુધી આ સંદેશો પહોંચાડીશું. અહીં વિતક સાહેબમાં બોધ મળે છે કે જીવ સૃષ્ટિ ઈરાદાપૂર્વક નુકસાન કરી શકે છે. અંડરલાઈન ધીસ પોઈન્ટ. જે બાબત મનુષ્યમાં રહેલ જીવભાવ માટે દર્શાવેલ છે, આ જીવભાવ ક્યારેક છે ને એ હાનિ પહોંચાડી શકે. જેમાં વ્યક્તિ સાચા અર્થમાં જાગૃત થયેલા હોતા નથી. બાહ્ય દંભ હોય છે, બાહ્ય આડંબર હોય છે. એ પોતાનું અમૂલ્ય મનુષ્ય જીવન બરબાદ કરી રહ્યા છે, અન્યનું પણ જીવન બરબાદ કરી રહ્યા છે. પછી કે છે કે આપણા જેવા વિચારો હોય ને એવા આપણે બની જઈએ છીએ. એટલે આપણા વિચારો મહાન રાખવાના, હંમેશા હકારાત્મક વિચારવાનું, બધું સારું જ થાય. શા માટે નકારાત્મક વિચારીએ? આપણે તો આપણા મૂળ સ્વરૂપ, આપણા તો મૂળ જે 3 પુરી છે, પદ્માવતીપુરી ધામ પન્ના, મહામંગલપુરી ધામ સુરત, નવતનપુરી ધામ જામનગર, આ જે 3 પુરી છે એનું ચિંતવન કરીએ ને તો પણ ઘણું. સતત આપણી અંદર હકારાત્મક વિચારો આવશે અને બધાનું કલ્યાણ 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 થાય. આપણું પણ કલ્યાણ થાય અને જેને શુભેચ્છા પાઠવે ને જેને આશીર્વાદ આપીએ ને એનું પણ કલ્યાણ થાય.
હવે સુંદર શાહજી પ્રતિદિન જામા મસ્જિદ જાય છે. એક દિવસ ગયા એવું નહીં, રોજ નિત્ય જવાનું. જામા મસ્જિદ જાય છે અને ત્યાં સનંદ વાણી ગાય છે. અને આ સુંદર સાતના દિલમાં સહેજ પણ સંશય નથી. આ ગુણ આપણે લેવા જેવો છે. સંપૂર્ણ ઈમાન, સંપૂર્ણ સમર્પિત થઈને સનંદની વાણી ગાય છે. કેમ સનંદની વાણી? કારણ કે સનંદની વાણીની અંદર કુરાન અને પુરાણ, વેદ અને કતેબ અને સમન્વય કરતી વાણી આવેલી છે, જે ખરેખર એ કતેબ ગ્રંથને માનનારાઓ માટે છે કે ભાઈ જાગો, હિન્દુ ધર્મની સાક્ષી અને હિન્દુ ધર્મને જાગૃત કરવા માટે તો વાણી આવેલી જ હતી. અને મોટા ભાગનો માસ હિન્દુમાં જ અંદર આ જાગૃત થયેલો છે, એ સહેલાઈથી જાગે છે. પણ મુસલમાન જે છે એ શરીયતની અંદર બંધાયેલા હોય છે, એમને જાગૃત કરવા માટે પૂર્ણ ઈમાન ને પૂર્ણ સમર્પિત થઈને સનંદની વાણી આ સુંદર સાતનો સમૂહ ગાય છે, ચર્ચા પણ કરે છે. આ જે સુંદર સાત છે એમની અંદર ધણીજીનો એવો જોશ છે, એવો જોશ છે, એવો જોશ છે કે એમને મુગલ સલ્તનત, આ મુગલ સામ્રાજ્ય, એમની કટ્ટર શરીયત કાનૂન, એનો સહેજ પણ ડર નથી. સુંદર સાતજી, કેટલી મોટી વાત કહેવાય. તો અહીં આગળ આપણને બોધ મળે છે કે આપણે પણ આપણા જીવનને, જે જીવન અમૂલ્ય જીવન પ્રાપ્ત થયું છે, ડરી ડરીને જીવવાનું નથી. આપણે સો સ્વરૂપનું ઓળખીએ. આપણને જે મનુષ્ય તન મળ્યું છે ને એ ક્ષણ ભંગુર છે. એનો નવો ઉપયોગ કરે ને તો એનો સમય આવશે ને એટલે નાશ થવાનો જ છે. તો જ્યાં સુધી આપણને મનુષ્ય તન આપણને પ્રાપ્ત થયું છે ત્યાં સુધી મનુષ્ય તનનો ઉપયોગ કરીને આપણી અંદર જે ચેતન તત્વ છે એનો અનુભવ કરીએ, એનો ઓળખ કરીએ, એનો પ્રકાશનો અનુભવ કરીએ, એનો આનંદનો જે અનુભવ છે એ આપણે કરીએ. એની અંદર બિરાજમાન છે પરમાત્માનું તત્વ. એ તત્વ આપણે ચિંતનમાં લઈએ, એને મહેસૂસ કરીએ. અને એમ કરતા કરતા આપણે ચિતવની કરીને ચિતવની કરતા કરતા ઇતહી બેઠે કર જાગે દામ, એ જ્યારે અવસ્થા પ્રાપ્ત થાય ત્યારે કહી શકાય હા, સાચા અર્થમાં આપણે જાગૃત થયા. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સદગુરુ મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી. સુંદર સાજીના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામે.